નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તલ પરમાર. અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રશસ્તિ પરીખે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પત્રકાર પરિષદ યોજી હતી. લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. અરવલ્લી જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટરે પ્રશસ્તિ પરીખે જણાવ્યું હતું કે ચૂંટણી જાહેર થતાં જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બની છે, જેમાં જિલ્લામાં પોસ્ટર્સ, બેનર્સ અને હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી સંબંધી કોઈપણ ફરિયાદ મતદાર સંબંધી હેલ્પલાઇન સી વિઝલ મોબાઈલ એપથી પણ કરી શકાશે. આપ બધાને સુવિદિત છે કે આજે લોકસભા ચૂંટણીનું કાર્યક્રમ જાહેર થયું છે, શેડ્યુલ જાહેર થયું છે આખા ગુજરાતમાં, અને આપણે અરવલ્લી જિલ્લામાં પણ 7 મઈના દિવસે ચૂંટણી મતદાન થશે અને 4 જૂનના દિવસે કાઉન્ટિંગ થશે. આપણે જિલ્લામાં 3 મતવિભાગ છે, ભિલોડા, મોડાસા અને બાયડ. એમાં કુલ મળીને 1047 મતદાન મથકો છે. આ મતદાન મથકોમાં બધા મતદારો માટે જે સગવડ કરવામાં આવી છે કે પાણી છે, ટોયલેટ છે, વોટર હેલ્પલાઇન રહેશે, ત્યાં વોટર હેલ્પલાઇન ડેસ્ક રહેશે અને વોલેન્ટિયર્સ પણ રહેશે. જે મોટી ઉંમરના લોકો છે, વડીલો છે, દિવ્યાંગો છે, એમને ફેસિલિટેટ કરવામાં આવશે. એના સિવાય બધી સગવડો કરવામાં આવી છે અને હું બધા અરવલ્લીના મતદારોથી અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં મતદાન મથકો પર આવીને પોતાને મતાધિકારના પ્રયોગ કરો. એના માટે તંત્રે ખૂબ તૈયારી કરી છે. 18 થી 19 જે યંગ વોટર્સ છે એમને પણ એમાં ઉમેરવામાં આવ્યા છે. સ્ત્રી મતદારો અને યંગ વોટર્સ 18 થી 19 ના હોય કે 20 થી 29 ઉંમરના જે, એમનાથી મારી ખાસ અપીલ છે કે આપ લોકો મોટી સંખ્યામાં આવીને જે મતદાનના જે પર્વ છે, એક પર્વ છે, દેશનું પર્વ છે, દેશનું ગર્વ છે જે કહેવાય છે, એમાં આવીને લોકશાહીની પ્રક્રિયાના ભાગ બને. એના સિવાય ખાસ જે મોટી ઉંમરના લોકો છે, 85 વર્ષની ઉપરના લોકો છે અને દિવ્યાંગો જે છે, જે 40%થી વધારે દિવ્યાંગતા ધરાવતા હોય એવા મતદારો માટે, ભાઈ બહેનો માટે હોમ વોટિંગની પણ સગવડ ઉપલબ્ધ છે. એના માટે અમારી ટીમ સર્વે કરી રહી છે. જે આપ લોકો બૂથ ઉપર જ વોટ આપવા માંગતા હોય તો આપના સંમતિપત્ર લેવામાં આવશે અને જે આપ માંગતા હોય તો ઘરે વોટિંગ કરવાની પણ સગવડ છે. હું ફરીથી આપ લોકોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં, અને અરવલ્લી જિલ્લાની જે વોટિંગ પ્રતિશત છે, ટકાવારી છે, ખૂબ ઊંચી થાય અને આપણે ત્યાં નિષ્પક્ષ રૂપથી ઇલેક્શન થાય એના માટે આખા વહીવટી તંત્ર સજ્જ છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.